નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે તેની ઓફિશિયલ માહિતી આ વિડીયોમાં આપેલી છે. તો ધોરણ 10 અને 12ની માર્ચ 2024માં પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. તો દરેક વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ આ વિડીયો ખાસ ધ્યાનથી જોઈને ડિટેલ્સમાં આ વિગતે સમજી લે. તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં માર્ચ એટલે કે જે દર વખતે માર્ચમાં કાર્યક્રમ હોય છે તેવી રીતે અને જુલાઈમાં પૂરક પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી હોય છે. તો એમાં કેટલાક સુધારાઓ કરવામાં આવેલા છે, તો તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવામાં આવે છે અને જેમાંથી એક કે બે વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી પોતાનું વર્ષ બગાડ્યા વગર તેનું પરિણામ સુધારી શકે છે. અને જુલાઈ મહિનામાં લેવનારી પૂરક પરીક્ષામાં તાજેતરમાં ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા કેટલાક સુધારો કરવામાં આવ્યા છે તે વિદ્યાર્થીઓના હિતમાં છે અને તે હાલ 2024 માર્ચમાં પરીક્ષામાં આપનાર વિદ્યાર્થીઓ માટે કેટલાક લાગુ થશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ. હવે જૂની જોગવાઈ મુજબ આપણે વાત કરી તો જૂની જોગવાઈ એવી કે ધોરણ 10માં બે વિષયની પૂરક પરીક્ષા આપી શકતા હતા. પહેલી જોગવાઈ એવી હતી કે પહેલા બે વિષયમાં નપાસ હોય તો પૂરક પરીક્ષા માટે જુલાઈમાં પોતાની પરીક્ષા આપી પોતાનું વર્ષ બચાવી શકતા હતા. પરંતુ હાલમાં હવે નવી જોગવાઈ મુજબ એટલે કે નવા સુધારામાં એવું છે કે ધોરણ 10માં ડી ગ્રેડથી ઓછા અથવા અનુત્તીર્ણ હોય તેવા 3 વિષયની પરીક્ષા આપી શકે છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, તમે 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકો છો. તો આ એક નવો કાયદો છે અને નવા નિયમ પ્રમાણે ધોરણ 10માં લાગુ પડે છે. ત્યાર પછી આપણે વાત કરી તો જૂની જોગવાઈ ધોરણ 12 સાયન્સમાં હતી કે પહેલા 12 સાયન્સમાં 2 જ વિષયની પૂરક પરીક્ષા આપી શકતા હતા. પરંતુ ધોરણ 12માં નવા સુધારા મુજબ સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા અને પરિણામ સુધારી શકે છે. જે લોકોને પરિણામ સુધારવું હોય એ પણ સુધારી શકે છે અથવા બધા વિષયની તમે પરીક્ષા પણ આપી શકો છો, જે વિદ્યાર્થીના હિતમાં છે અને જેથી કરીને તમારું વર્ષ છે એ બગડે નહીં. ત્યાર પછી જૂની જોગવાઈ તો કે સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ પ્રવાહની વાત કરીએ તો પહેલા એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકતા હતા અને જે ખૂબ જ ગંભીર બાબત હતી વિદ્યાર્થીઓ માટે. પરંતુ હાલ નવા સુધારા મુજબ ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકે છે. તો આ પણ વિદ્યાર્થીઓ છે પોતાનું વર્ષ બચાવીને પરીક્ષા આપી શકે છે અને પોતાના હિતમાં જ છે. તો ત્યાર પછી આપણે વાત કરી તો 1 થી 3 વિષયની પૂરક પરીક્ષા વિષયવાર ફી રહેશે. તો ફી વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરી. તો 1 થી 3 વિષયની પૂરક પરીક્ષામાં હશે તો વિષયવાર ફી હશે કે એક વિષય હશે તો એ પ્રમાણે ફી હશે, 2 હશે તો એ પ્રમાણે, 3 હશે તો એ પ્રમાણે. પણ જો 3 થી વધુ વિષયની પરીક્ષા સંપૂર્ણ ફી રહેશે. એટલે જો 3 થી વધારે હોય તો તમારે સંપૂર્ણ ફી ભરવાની હોય છે. અને માર્ચ 2024માં પરીક્ષા આપી છે અને તે જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. એટલે જે વિદ્યાર્થીઓ માર્ચમાં જ પરીક્ષા આપે છે એ જ લોકો પૂરક પરીક્ષા આપી શકે છે. આ ઓફિશિયલ પરિપત્ર ઉપર લાગુ પડેલું છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.